ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ, સૌથી ઝડપી રાજનીતિના પળે-પળના અપડેટ, સતત વિશ્વસનીય સમાચાર સતત આપના માટે લાવે છે ગુજરાત ફર્સ્ટ। જામનગરના ખંભાળિયા પહોંચ્યો ગુજરાત ફર્સ્ટનો લોકસભા લાઈવ સ્ટુડિયો અને ખેડૂતો સાથે વાત કરી। શું કહી રહ્યા છે ખેડૂતો, સાંભળીએ। જામનગર લોકસભાના ખંભાળિયા મત વિસ્તારમાં ફરી રહ્યા છીએ। સ્થાનિક લોકો આપણી સાથે છે, ખેડૂતો આપણી સાથે છે, તેમની સાથે ચર્ચા કરીશું, કારણ કે આ વિસ્તાર એ ખેતી પ્રધાન વિસ્તાર છે। ત્યાંના ખેડૂતોની કેવી સમસ્યાઓ છે, બંને ખેડૂત આગેવાનો આપણી સાથે જોડાયા છે। દેવુભા, શું પરિસ્થિતિ છે? 10 વર્ષમાં ખૂબ કામો થયા છે, ખેડૂતોનું ખૂબ ભલું થયું છે એવો દાવો એ તમારા મત વિસ્તારમાં થયો છે। ખરા અર્થમાં ખેડૂતો ક્યાં છે, શું પરિસ્થિતિ છે ખેડૂતોની? ભાજપના વિકાસના દાવાઓ છે એ એટલા પોકળ અને એટલું ભ્રામક પ્રચારથી આંજી દેવામાં આવે છે, એટલે બહારની દુનિયાને જે એક ભ્રામક એક વસ્તુ દેખાડવાની વાત આવે। અહીંયા હકીકતની વાત કરીએ તો અમારે સાની ડેમ છે એ લગભગ કોંગ્રેસના શાસનમાં બંધાતા જેટલા વર્ષો નહોતા લાગ્યા આખા ડેમને, એટલા એના કાઢ્યા ને આજે લગભગ 7 વર્ષ થયા અમારો એ સાની ડેમનો કાઢ્યો છે એ 7 વર્ષથી બંધાણો નથી। અને સૌથી મોટી વાત કરીએ તો અહીંયા વંગડી સિંચાઈ યોજના છે, જેનું ખાતમુહૂર્ત જે તે ટાઈમના ભાજપના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના હસ્તે થયેલ હતું। એ વંગડી સિંચાઈ યોજના આજે લગભગ 20-22 વર્ષથી એક કાઢિયાના વાકે અને થોડાક એક ખેડૂતોના જે વળતરનો પ્રશ્ન છે, તમારે સૌની યોજનાથી અઢળક ખર્ચા કરી અને દેખાડા કરીને અહીંયા પાણી પહોંચાડવા છે, તો અહીંયા એક નાનકડો એક કાઢિયો અને જે 8-10-15 ખેડૂતો છે જેની આજીવિકાનું સાધન ખેતી છે એ ડેમમાં વયું ગયું છે। તો ક્યાંક ને ક્યાંક ખેડૂતો પ્રત્યે જો સંવેદના હોય, ક્યાંક વિકાસની જે વસ્તુની ક્યાંક હૈયે હામ હોય, તો આ ખેડૂતોનો પ્રશ્ન ઉકેલી અને જો વંગડી સિંચાઈ યોજના બને તો આજુબાજુના 20 ગામો માટે પીવાના પાણીનું, ખેતીના પાણીનું સંકટ દૂર એટલે થાય એમ છે કે વંગડી સિંચાઈનો જે તળ છે એ આજુબાજુના 20 ગામોને એટલો તળ પાણીમાં ભરીને રાખવાનો છે કે માનો કે 3 દુકાળ પડે ને તો આ વિસ્તારમાં ક્યાંય સરકારને એક ટેન્કર અથવા તો સૌની યોજનાનો જે અત્યારે ભારે ભરખમ ખર્ચે જે 4-5 જગ્યાએથી મોટરો વાટે પાણી પહોંચાડવાનું થાય છે, એ ક્યાંક ને ક્યાંક સરકારને ફાયદો થશે, સરકારને ફાયદો થશે, અલ્ટિમેટલી એ પ્રજાના પૈસાને જે ટેક્સ રૂપે જાય છે એમાં ક્યાંક બચાવ થશે। બિલકુલ। શું સમસ્યાઓ છે ભાઈ વિસ્તારની? શું સમસ્યાઓ છે? પાક વીમો હોય કે પછી ખેડૂતો માટેની નીતિ હોય, કેન્દ્રની કઈ કઈ સહાયતાઓ એ ગુજરાતના છેવાડાના જામનગર સુધી પહોંચી છે? આજે ગુજરાત રાજ્યમાં 80% ખેડૂત વસ્તી હોવા છતાં ખેડૂતને શાસક પક્ષ પોતે અમે ખેડૂતને આપશું સબસિડી આપશું, ઓલું આપશું, પણ જ્યાં સબસિડી જાહેર થાય ત્યારે ઓનલાઈન માટે 1 કલાક ટાઈમ આપે છે। 10% જ ખેડૂત પોતે ઓનલાઈન કરી એને લાભ લઈ શકે છે, બાકી ખાલી મોટી હોય ખેડૂતને અમે સહાય આપી છે એવું કંઈ નથી। પણ ગુજરાતમાં આજે ખેડૂત શાસક પક્ષ એક મૂડીવાદ પક્ષ થઈ ગયો છે। લોકશાહીને એક મૂડીવાદીને પક્ષ લોકશાહીને એને હાથમાં પકડી રાખી છે। શાસક પક્ષને મારે એક કહેવું છે કે તમે ગામડે જઈ ગરીબ ખેડૂતની ઝૂંપડી જઈને એમ જાણો કે ખેડૂતની પરિસ્થિતિ શું છે। આજે ખેડૂત પોતાની રીતે મૂંઝાય છે, પણ ગામમાં એક લોકશાહી મૂડીવાદીને પકડી શાસક પક્ષ પોતા ખેડૂતને દબાવે છે। ખેડૂત પોતાનો અભિપ્રાય અથવા પોતાની હૈયા લાગણી મૂડીવાદીને કહી નથી શકતા, એટલે આ અત્યારે શાસક પક્ષ એક મૂડીવાદ પક્ષ છે, ખેડૂત અને ગરીબ માટે કોઈ પણ નથી। એટલે ખાસ વિનંતી કે શાસક પક્ષને કહેવાનું છે, તમે ખેડૂતની ઝૂંપડી જઈને જાણો કે ખેડૂતની પરિસ્થિતિ કેવી છે। અમે ખેડૂતની ઝૂંપડી જઈને ઘણું જાણ્યું તો ખેડૂતની હયાવરણ થાય, પણ એક શાસક પક્ષ મૂડીવાદને લીધે આગેવાનને પકડીને જે પક્ષ બેસી જાય છે, એટલે સીધા અને સાદા ખેડૂત પોતાને ત્યાં મત દેવો પડે છે, પણ એને લાગણી દુબાવીને દે છે। બસ એટલું કઈ વિરમું છું। દેવુભા, 5 વર્ષમાં ખંભાળિયા ક્યાં પહોંચ્યું છે? કારણ કે જામનગર પછી લોકસભા મત વિસ્તારનું સૌથી મોટું જો કોઈ હબ હોય અને દ્વારકા જિલ્લાનું કેપિટલ કહી શકાય, કારણ કે આખો દ્વારકા જિલ્લાનો નવો જિલ્લો બન્યા બાદ વહીવટ અહીંથી થાય છે, તો ક્યાં પહોંચ્યું છે? આ તમારું કેપિટલ ક્યાં પહોંચ્યું છે? જિલ્લાનો કોઈ પણ મુખ્ય મથક હોય એ બધી ઓફિસો જે સરકારી ઓફિસો કહેવાય એ એટલી બધી સજ્જ હોવી જોઈએ કે એના જે મુખ્ય હેડ કહેવાય, જે અધિકારીઓ કહેવાય,
એની નિમણૂકો પહેલા થવી જોઈએ, એ અધિકારીઓ માટે બેસવાની જે વ્યવસ્થા હોવી જોઈએ એ વ્યવસ્થાઓ ઊભી થવી જોઈએ. ખાટલે મોટી ખોટ એ છે, અમારે અહીંયા સરકારી કોલેજ ઘણા વર્ષોથી મંજૂર થઈ ગઈ છે, પણ અહીંયા એક જૂની અમારે માધ્યમિક શાળા હતી જીવીજી હાઈસ્કૂલ, હજુ પણ અહીંયા બેસે છે. હમણાં સરકારને ચૂંટણી આવ્યું એટલે યાદ આવ્યું એટલે આ બાજુ ક્યાંક એક ખાતમુહૂર્ત કર્યું છે, પણ અમને કોલેજ કેટલા વર્ષે મળશે એનું કંઈ નક્કી નથી. સૌથી મોટી વસ્તુ કહીએ તો હોસ્પિટલ જે છે સરકારી હોસ્પિટલ, અહીંયા મહાકાય કંપનીઓ છે, છેવાડાનો વિસ્તાર છે, અહીંયા નાની મોટી એક ઈજા થાય એટલે અહીંથી હાયર સેન્ટરમાં એ દર્દીને, એ ખેડૂતને, એ ગરીબને હાયર સેન્ટરમાં જવું પડે છે. અહીંયા અમારી હોસ્પિટલમાં જે નિષ્ણાંત તબીબો કહેવાય એ એમડી હોય, MS ઓર્થો હોય કે પીડિયાટ્રિશિયન હોય કે કોઈ પણ તમે માંગો તો એ ડોક્ટરોની અહીંયા કાયમી ઘટ રહે છે. 11 મહિનાના અથવા તો જે કરાર આધારિત હોય છે એ કરાર આધારિત ડોક્ટરો ક્યારે વયા જાય છે અને ક્યારે પાછું એની નિમણૂક થશે એનું કોઈ નક્કી હોતું નથી. અહીંયા સામાન્ય ઈજા એટલે ફ્રેક્ચર જેવી ઈજા હોય તો તમારે એનું ડિજિટલ એક્સરે પણ બારે કરાવવું પડે છે. પછી સોનોગ્રાફી મશીન હોય કે પછી તમને MRI કે સિટી સ્કેનની વાત તો બહુ દૂર રહી. એટલે ખેડૂત વર્ગ બિચારો પૈસા બહુ પરેશાન છે અને પોતાની જે આજીવિકાનું સાધન, જે ભેગું એક મૂડી હોય, જે પોતાના ભવિષ્યના આયોજન માટે, એના દીકરાઓના શિક્ષણ માટે કે કંઈ પણ એના ભવિષ્ય માટે રાખ્યું, એક નાનકડી એક હોસ્પિટલાઇઝ કંઈ પણ પ્રોબ્લેમ આવે છે એટલે બધી મૂડી છે એ પ્રાઇવેટ હોસ્પિટલોમાં ડેવલપ થયું છે. તમે તમારો રથ આવ્યો છે, આ રોડ અને રસ્તા છે એને રીકાર્પેટ કરવાથી, અને રીકાર્પેટ કેવા નગરપાલિકાના રસ્તાઓ થાય છે કે ગામના થાય છે કે વર્ષમાં બબે વખત સરકાર છે ગ્રાન્ટો ફાળવે છે અને બબે વખત આ રસ્તાઓ છે એ બને છે. જો આને આપણે વિકાસ કહેતા હોય તો એ ખરેખર વિકાસ નથી, એ પ્રજાના પૈસાનું પાણી છે અને ક્યાંક ને ક્યાંક સીધી નજરે ભ્રષ્ટાચાર થાય છે. પણ એક સિસ્ટમેટિકલી જે કોર્પોરેટ ભ્રષ્ટાચારની એક પદ્ધતિ આ શાસક પક્ષે વિકસાવી છે એ લોકોના નજરમાં સીધી નથી આવતી. તંત્ર જે છે એને એવી રીતના આવરે છે. ખરેખર ચોથી જાગીર જે સૌથી વધારે અત્યારે જે ભારતના લોકો કોઈ પાસે આશા રાખીને બેઠા હોય તો ચોથી જાગીર છે, એટલે કે આપ એ તટસ્થ રીતે જો લોકોના પ્રશ્નોને એવી રીતના વાચા આપશો તો જ ક્યાંક લોકશાહી છે, લોકતંત્ર બચશે. બાકી વિરોધ પક્ષને એનકેન પ્રકારે, વિરોધ પક્ષના નેતાઓને એનકેન પ્રકારે જે એક દમનકારી જે કહેવાય હિટલરશાહી પદ્ધતિથી જે આયારામ ગયારામ ખરીદ મંડળી એક રાખી છે, તો આના ઉપરથી આપણે વિચાર કરી શકીએ છીએ કે ભાજપ છે કઈ દિશામાં જઈ રહ્યું છે, આપણું લોકતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે. ક્યાંક થોડાક આગેવાનો, ક્યાંક થોડાક લોકો જે પ્રજાના પ્રશ્નો માટે બહારે પડે છે એને ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા, સરકારી તંત્ર દ્વારા એવી નાની નાની તકલીફો ઊભી કરીને એને વિલન ચિતરવામાં આવે છે. જે હકીકતો છે, અત્યારે આપણે સલાયા નગરપાલિકા છે કે સલાયાના માછીમારો છે એનો પ્રશ્ન લઈએ તો વર્ષો પહેલા એક જે ઝુંપડપટ્ટીથી 30 વર્ષ ઉપરનો જે એક વસ્તુ કહેવાય અને પોતે રહેતા હતા અને કોર્ટમાં ગયા છે. તંત્ર પાસે તો કોઈ આશા નથી, કોર્ટ પાસે ગયા છે. કોર્ટમાં હજી આ 14 તારીખે જેનું ડિસિઝન આપવાનું છે કે આ તમને દાવો મંજૂર રાખી છે કે નથી રાખતા, એની પહેલા તો અહીંયા લગભગ 60-70 ઘરોનું ડિમોલિશન કરી અને વાહવાઈ કરવામાં આવે છે. ખાસ કરીને લઘુમતી વિસ્તારોમાં આવી રીતના ડિમોલિશન કરી અને એક બહુમતી જે વર્ગ છે આપણો એમાં એક ખોટો મેસેજ આપીને કે અમે આટલા બધા તમારા હામી છીએ. હકીકતે તો જે મોટો વર્ગ છે એ સૌથી વધારે પીડિત એટલે છે કે એને જે આજીવિકાનો સાધન છે, જે નોકરી છે, જે ધંધા છે એ લગભગ 2016 નોટબંધીથી એટલા તળિયે ગયા છે કે લોકોને 4 છેડા ભેગા કરવા હોય તો ક્યાંક ને ક્યાંક એને બહુ અતિશય મુશ્કેલી પડે છે. એટલે ખરેખર તો ભારતના જે લોકો છે એને વિચારવાની વસ્તુ છે કે લોકતંત્ર છે એને બચાવવા માટેની જે મુહિમ છે જે રાહુલ ગાંધીએ કાઢી છે અને જે વિરોધ પક્ષના જે અગ્રીમ હરોળના નેતાઓ લડે છે એને ક્યાંક ને ક્યાંક આપના માધ્યમથી અમારી જે પાચા છે, અમારી જે પ્રશ્નો હોય છે, અમારી જે રજૂઆતો હોય છે એ તંત્ર એવી રીતના દબાવીને રાખે છે કે એને હાઇલાઇટ નથી થતું. એટલે અમે અત્યારે આપ ચોથી જાગીર પાસે એક રિક્વેસ્ટ કહી તો રિક્વેસ્ટ છે અને અરજી કહી તો અરજી છે કે અમારા આવા કંઈ પણ પ્રશ્નો છે તમે વધારે હાઇલાઇટ કરશો એટલે પ્રજાલક્ષી છે, અમારું નથી, અમારે ક્યાં હાઇલાઇટ નથી થવું, પણ તમને ક્યાંક ને ક્યાંક તમે પત્રકારિત્વમાં છો તો તમને પોતાને પણ લાગશે
કે આ પ્રજાલક્ષી છે કે નથી, કે વ્યક્તિગત પોતાના પ્રચાર માટેનો થાય છે. તો પ્રજાલક્ષી પ્રશ્નો છે એને વધારેમાં વધારે તમે વાચા આપો એવી આપની ચેનલ પાસે અમે અપેક્ષા રાખીએ છીએ. બિલકુલ. તો લોકસભા ચૂંટણી પહેલા ખંભાળિયા મત વિસ્તારની અંદર અમે ફરી રહ્યા હતા લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં. લોકોનું કહેવું છે કે સમસ્યાઓ હજુ પણ ઘણી છે મત વિસ્તારની અંદર. પાયાની સુવિધા, હોસ્પિટલ, સાથોસાથ માછીમારોના પ્રશ્ન, ખંભાળિયા કે જે દ્વારકા જિલ્લાનું કેપિટલ છે, એડમિનિસ્ટ્રેટિવ શહેર છે, ત્યાંનો પણ વિકાસ નથી થયો. હજુ પણ આ વિસ્તારમાં વિકાસની જરૂર છે. સત્તા પક્ષે જે વાત કરી રહ્યું છે એ વાતમાં વિકાસ છે સીમિત લોકોનો થયો છે. સ્થાનિક અને ગરીબ લોકોની પરિસ્થિતિ એની એ જ છે. લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં હાલ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ. ગુજરાતના ગામે ગામ, ખૂણે ખૂણેથી, તાલુકે તાલુકેથી આપની વચ્ચે લોકસભાના લાઈવ સ્ટુડિયોથી જોડાયેલા રહીશું. નમસ્કાર.